વાત વડોદરાની પીવાના પાણી માટે વોર્ડ નંબર 5ના સ્થાનિકો હવે આકરા પાણીએ છે। સિદ્ધેશ્વર હેરિટેજના રહીશોએ અધિકારી અને કાઉન્સિલરને આડે હાથ લઈ લીધા। પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ કોર્પોરેટર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વોર્ડ નંબર 5ના કાઉન્સિલર મનોજ શાહનો ઘેરાવો કર્યો અને ઉગ્ર રજૂઆત કરી। પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની રહીશોએ ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકોના આ ઉગ્ર વિરોધથી પોલીસે મામલો થાળે પાડવાની ફરજ પડી હતી। વડોદરાના નગરજનોને પાણીના પ્રશ્નો સતત સતાવ્યા કરે છે। ચોમાસું આવે ત્યારે પાણી ભરાવાનો ડર અને તે સિવાય પીવાના પાણી માટે વલખા મારવા। તેમાં પણ સૌથી વધારે પાણીની સમસ્યા થતી હોય તો તે પૂર્વ વિસ્તારમાં થઈ રહી છે। પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ પર આવેલી આ સિદ્ધેશ્વર હેરિટેજ તેની આસપાસ આવેલી તમામ જે 5થી વધુ સોસાયટીઓ છે કે જ્યાં આગળ છેલ્લા 6 મહિનાથી પાણીના પ્રશ્નો યથાવત છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી। ગઈકાલે જે અધિકારી અહીંયા આગળ ચેક કરવા આવ્યા તેમના ઉચ્ચ અધિકારીને બોલાવવા માટે તે અધિકારીને રોક્યા, તેમ છતાં કાઉન્સિલર આવ્યા। લોકોએ કાઉન્સિલરને ઘેર્યા પણ ખરા। કાઉન્સિલરને ઘેરવાનો વારો આવ્યો। શું પરિસ્થિતિ થઈ હતી અને કેટલા સમયથી પાણીના પ્રશ્નોનો સતાવી રહ્યો છે? છેલ્લા 3-4 વર્ષથી તો આ પાણીનો પ્રોબ્લેમ છે જ, પણ આ 3 મહિનાથી તો સતત પાણી આવતું નથી। બરાબર, જોબથી આવે માણસ તો નળ ચાલુ કરે તો પાણી મળતું નથી। કાલે અધિકારી તપાસવા માટે આવ્યો તો પ્રેશર ફૂલ હતું। બરાબર, કાલે ફૂલ પાણી આવતું હતું અને આજે પાણી બી નથી આવ્યું ને આગળથી ટેન્કર બી બંધ કરાયા। અમારે પાણી વગર કરવું શું? બધી લેડીઝ, અમારા નાના છોકરા છે, અમે શું કરીએ? અમારે પાણીની બહુ જ પેલી છે તકલીફ। બરાબર, એટલે તમે ગમે તેમ કરીને પાણીનું કંઈક તારણ કાઢો અમારા માટે। બિલકુલ, જે રીતે વડોદરા મહાનગરપાલિકાએ નર્મદા નિગમ પાસેથી પાણી લાખો રૂપિયાના ખર્ચે અત્યારે લીધું છે, કેમ કે પાણીની તંગી છે, એ પાણી આપના સુધી પહોંચી રહ્યું છે? નહીં, નથી પહોંચી રહ્યું। અમારા સુધી પાણી પહોંચી નથી રહ્યું અને કોર્પોરેશન વાળા અમને અહીંયા જે મત અધિકારી જે ચૂંટાવાના હતા ત્યારે અમારા સોસાયટીમાં આવીને અમને મિટિંગ કરી અને અમે એને છૂટાવ્યા। પછી અમારો પ્રશ્ન અમે ન્યા ન લઈને જઈએ તો ક્યાં લઈને જઈએ? તો અત્યારે અમારા પ્રશ્ન સાંભળવા જ તૈયાર નથી। 5 જણાને જે અમે કોલ કર્યા હતા એમાંથી એક પણ રિસીવ નહોતો કર્યો। બિલકુલ, કોને કોને ફોન કર્યા હતા અને શું જવાબો મળ્યા છે? જી, કોને ફોન? અધિકારી અહીંયા આગળ આવ્યા હતા, શું સમસ્યાઓ છે? પાણીની સમસ્યા? પાણીની સમસ્યા તો ફૂલ છે, બિલકુલ પાણી આવતું જ નથી। એટલે કાલે બોલાયા હતા, કાલે પાણી આવ્યું અને આજે તો બિલકુલ પાણી આવ્યું જ નથી। આ સવારથી આમનામ બેઠા છે। જુઓ, છોકરાઓ, નાના છોકરાઓ, કોઈ મહેમાન બોલાવી નહીં શકતા। ઉનાળા જેવા વેકેશનમાં મહેમાન નથી બોલાવી શક્યા, સામેથી ના પાડવી પડે છે, ભાઈ પાણી છે નહીં એટલે હમણાં કોઈ આવશો નહીં। સતત પાણીની તો પ્રોબ્લેમ છે। પાણીના લીધે તો ઝઘડા પણ થઈ જાય છે, એકાબીજાને કોઈને બોલવાનું એ રહ્યું નથી। ઝઘડા માટે પાણીના પ્રોબ્લેમ એટલે શું થાય? એટલે કદાચ એવું કહી શકાય ભૂતકાળ પુનરાવર્તિત થઈ રહ્યો છે। પહેલા જેવી જિંદગી હતી એવી જ પાણી વગરની જિંદગી। બસ પાણી લઈ લઈને ડોલો ભરવા દોડવાનું લઈ લઈને, બીજું શું? આજે મેં 5 વાર મેં મેડમને ફોન કર્યા કે પાણી મોકલો, તો કે હા હમણાં મોકલું। મેં છેલ્લે કંટાળીને ફોન કર્યો તો કે અમે પેલા ઉચ્ચ અધિકારીને અમે મળવા જઈશું ને વાત કરીશું। તો એ શું કહે છે પછી તમને